કલ્યાણપુર તાલુકો જે દ્વારકાનો તાલુકો છે ત્યાં ચૂર અને ચપ્પરને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો। ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું છે અને નદીમાં પૂર આવતા ધસમસતા પાણીથી રસ્તાઓ બંધ થઈ ગયા છે। રસ્તાઓ બંધ થતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો કલ્યાણપુરમાં ચૂર અને ચપ્પર ગામને જોડતો રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું। પૂરના પાણી રોડ રસ્તાઓ પર ફરી વળ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવવા માટે અમારા રિપોર્ટર સતત પ્રયત્નશીલ છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં તો જાણે આભ ફાટ્યું છે। છેલ્લા 2 દિવસથી જો વરસાદ વરસી રહ્યો છે ને એમાં પણ સૌથી વધારે કલ્યાણપુર તાલુકાને ગમરોડ્યો છે આ મેઘરાજાએ।